મંચ ઉપર ઉપસ્થિત રાજ્ય સરકારના અમારા સાથી મંત્રી માન્ય શ્રી ચિમનભાઈ, એવા જ સાથી મંત્રી માન્ય શ્રી જયંતિભાઈ, सांसद मान्य श्री मोहनभाई, बीजा सांसद विनोदभाई, धारासभ्य श्री कांतिभाई, लोकप्रिय है, बीजा धारासभ्य मान्य श्री बावनजीभाई, धारासभ्य श्री मेघजीभाई, हमारा चेयरमैन श्री प्रदीप भाई, आदरणीय श्री पुष्पदान भाई गढ़वी, प्रमुख श्री रघुभाई, मंचस्थ सौ महानुभावों, हवे वाहे न होय અને આટલી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મારા યુવાન ભાઈઓ અને બહેનો, युवक कमर कसो की कष्ट कंटकों की राह है, प्राणदान का समय उमंग है उछाल है, पगों में आंधियां भरे नवीन प्राण चाहिए, नवीन गान चाहिए। मित्रों, 15મી ઓગસ્ટની ઉજવણી એ નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા પહેલા માત્ર ગાંધીનગરમાં એક સરકારી કાર્યક્રમ થતો હતો, એને બદલે આ કાર્યક્રમ પ્રજાનો બને, આ કાર્યક્રમ જનતાનો બને। 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, ગુજરાત દિવસ, 1લી મે, એ 3 કાર્યક્રમ જનતાના બને એટલા માટે ગાંધીનગરમાંથી આ કાર્યક્રમને ખસેડીને અલગ અલગ જિલ્લાઓમાં પ્રજા વચ્ચે જઈ અને આ કાર્યક્રમ एक देशभक्तिનો कार्यक्रम बने। आ कार्यक्रम ए लोकोमां राष्ट्रवादनी भावना प्रखर जागे एटला माटेनो कार्यक्रम बने अने एटले 14 અને 15 ઓગસ્ટ 2 દિવસ મોરબીમાં આ વખતે ભરચક કાર્યક્રમો થઈ રહ્યા છે અને હું નસીબદાર છું કે મુખ્યમંત્રી બન્યા પછીનો મારો પહેલો જાહેર કાર્યક્રમ આ મોરબીની ધરતી ઉપર થઈ રહ્યો છે। મોરબી એ સૌરાષ્ટ્રનું પેરિસ છે। મોરબી એ તળિયાથી નળિયા સુધીના સર્જન કરનારું મોરબી છે। મોરબી ए दुनिया आखानो समय ए मोरबी साचवे छे। स्विट्जरलैंडनी घड़ियाळोनी सामे मोरबीनी घड़ियाळ ए भारतनो प्रतिष्ठा वधारे छे। टाइल सिरेमिक्स में आज दुनियाने चाइनाना लोकोने पण मोरबीना लोको हंफावे छे। मीठा उद्योगों में पण मोरबी अग्रेसर छे। लोकोने मीठू आ मोरबी पहोंचाड़े छे। त्यारे मित्रों, हूँ मारी जातने सौभाग्यशाળી समझू छू के मुख्यमंत्री बन्या पछी मारो प्रथम कार्यक्रम आ मच्छूना तट उपर थई रह्यो छे। ए मारा माटे पण यादगार रहेवानो छे। मित्रों,
આજે સવારે હું સારંગપુર ગયો હતો. પ્રમુખ સ્વામી દેવલોક થયા છે, સ્વર્ગવાસ થયા છે. પ્રમુખ સ્વામીના દર્શન કરવા અને શ્રદ્ધા સુમન ચડાવવા માટે આજે હું સારંગપુર સવારે ગયો હતો. જે રીતે ભૂતકાળમાં સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મ પરિષદમાં એમને ભાષણ કરીને હિન્દુ ધર્મને દુનિયાના ક્ષિતિજો ઉપર સ્વામી વિવેકાનંદે મૂક્યું હતું. ત્યાર પછી વર્ષો પછી આ પ્રમુખ સ્વામી એવા સંત શિરોમણી હતા કે જેમને દુનિયાના ક્ષિતિજો ઉપર હિન્દુ ધર્મને, હું હિન્દુ ધર્મ એટલે સાંપ્રદાયિક નથી કહેતો, પણ હિન્દુ ધર્મની વિશાળતા, હિન્દુ ધર્મની સંસ્કારિતા એ દુનિયાના 90 દેશોમાં મંદિર બનાવીને સ્વામી વિવેકાનંદ પછી પ્રમુખ સ્વામીએ આ દુનિયામાં ધજા પતાકા ફેરવીને ભારતની સંસ્કૃતિને ઉજાગર કરી છે. આજે આ યુવા સંમેલનમાં એટલા માટે યાદ કરું છું કે ગુજરાતના યુવાનોને વ્યસન મુક્તિ પ્રમુખ સ્વામીએ કરાવી છે. ગુજરાતના યુવાનોને સંસ્કારિત કર્યા છે. ગુજરાતના યુવાનોને મેડિકલ, એન્જિનિયરિંગ, હોસ્પિટલો, કોલેજો, શાળાઓ બનાવીને શિક્ષિત કર્યા છે. આજે આ યુવા સંમેલનમાં આપના બધા યુવાનો વતી પ્રમુખ સ્વામીને કાયમ યાદ કરીને એને શ્રદ્ધા સુમન અર્પિત કરું છું. મિત્રો, આપણે બધાને ખબર છે કે આખી દુનિયામાં સૌથી વધુ યુવાનો ભારતમાં છે. કારણ કે ભારતની કુલ પોપ્યુલેશનના 60% યુવાનો 18 વર્ષથી 40 વર્ષની ઉંમરના 125 કરોડની જનતાના 60% એટલે 70 કરોડ લોકો આજે યુવાનો છે. ભારત દેશ યુવાનોનો દેશ બન્યો છે અને ભારતના વડાપ્રધાન એ યુવાનોના હૃદય સમ્રાટ છે. નરેન્દ્રભાઈ એ યુવાનોના હૃદય સમ્રાટ છે. ત્યારે જે સંજોગો ઉભા થયા છે, આવનારા દિવસોમાં આ યુવાનોની શક્તિ ઉપર આ દેશ મહાસત્તા બનવાનો છે. હમણાં ઘણા બધા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું. કોઈ રાઇફલ શૂટિંગમાં છે, તો કોઈ સ્વિમિંગમાં છે, કોઈએ યુપીએસસીની એક્ઝામ પાસ કરી છે, તો કોઈ ડોક્ટર ને એન્જિનિયરો એમાં એમને ચેક મળ્યા છે. કહેવાનો મતલબ એ છે કે યુવા શક્તિ આ દેશની ખરા અર્થમાં શક્તિ બનવાની છે. ત્યારે દેશને ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. અને ગુજરાતમાં યુવાનો બિચારો ન બને, બાપડો ન થાય, લાચાર ન બને, એના માટે આ સરકાર યુવાનોની સાથે રહીને આ સરકાર આગળ વધવા માંગે છે. મિત્રો, આ નવી સરકાર 4 વસ્તુના પાયા ઉપર કામ કરવાની છે. પ્રથમ, સંપૂર્ણ પારદર્શક, ટ્રાન્સપરન્સી, ભ્રષ્ટાચાર સામેનો જંગ, ખુલ્લી લડાઈ આ સરકાર કરવાની છે. અને એમાં આ યુવાનોનો સાથ અને સહકારની આવશ્યકતા છે. બીજી વાત, ડિસિસિવ સરકાર, નિર્ણાયક સરકાર આ સરકાર બનવાની છે. કોઈ પણ વસ્તુ લાંબી લાંબી લબડાવી, ઊભી રાખવી, અનિર્ણાયકતા એ આ સરકાર કરવા માંગતી નથી. અરે ના પાડવી હશે તો પણ સામી છાતીએ ના પાડીને આ સરકાર ડિસિસિવ સરકાર બનવાની છે. ત્રીજી વાત, સેન્સિટિવ સરકાર, સંવેદનશીલ સરકાર,
પ્રજાની લાગણી, અપેક્ષા, આકાંક્ષાઓ, એમના સપનાઓને સંજોવીને આ સરકાર સંવેદના સાથે કામ કરવા માંગે છે. અને ચોથી વાત, પ્રોગ્રેસિવ સરકાર, વિકાસશીલ સરકાર, ગતિશીલ સરકાર. આ સરકાર આગળ વધવાની છે. આપણે બધાને ખબર છે કે નરેન્દ્રભાઈએ દેશના યુવાનોમાં આશાઓ અને આકાંક્ષાઓ ઊભી કરી છે. મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ક્લીન ઇન્ડિયા, આ પ્રકારે નારા આપીને આ ભારતને જગતજનની બનાવવા માટે નરેન્દ્રભાઈ પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાતમાં પણ ગુજરાતની સરકારે યુવાનો માટે પગલાઓ ભર્યા છે. હમણાં જ યુવા સ્વાવલંબન યોજનાની વાત કરી. ગુજરાતનો કોઈ પણ યુવાન પૈસાના વાકે એન્જિનિયરિંગ, મેડિકલ એમાં પ્રવેશ માટે ચિંતા ન કરવી પડે, એ નોધારો ન બને, બિચારો ન બને. અને એના માટે સરકાર એની પડખે ઊભી છે. એની ફીના 50% પૈસા આ સરકાર ચૂકવશે. 1000 કરોડ રૂપિયા આ યુવા સ્વાવલંબન માટે સરકારે અલગ રાખ્યા છે. એવી જ રીતે મિત્રો, યુવાનોને રોજગારી મળે. અગાઉ કહેવાતું હતું આરામ હરામ હે. नारा तो दीधो तो आराम हराम है. अरे भाई आराम हराम है तो फिर काम तो दीजिए. नारा दिया है तो फिर अंजाम तो दीजिए. इन करोड़ों हाथों से मत कीजिए मजाक. अच्छी है कि अपनी जीभ को लगाम दीजिए. मित्रों, खाली आराम हराम में नहीं, युवानों ने काम મળે, हर हाथ को काम, हर खेत को पानी. આ સરકારનું સૂત્ર છે. અને એટલા માટે 800 થી વધુ આઈટીઆઈ આ સરકારે ચાલુ કર્યા છે. 145 થી વધારે કોર્સો આ સરકારે ચાલુ કર્યા છે. સ્કિલ યુનિવર્સિટી, આ નવી યુનિવર્સિટીનું ગઠન થઈ ગયું છે. 63 જેટલી યુનિવર્સિટી આ સરકારે બનાવી છે. અને સાથે સાથે રોજગારી માટે વધુ ઉદ્યોગો આ ગુજરાતમાં આવે અને યુવાનોને રોજી રોટી માટે બહાર જવું ન પડે એ માટે સરકાર એ રોજગારી માટે ચિંતા કરી રહી છે. મને જણાવતા આનંદ થાય છે કે છેલ્લા 10 વર્ષથી રોજગારી માટે જે રોજગારીનું સર્જન થાય ભારતમાં, એના સર્જનના 80% રોજગારી એકલું ગુજરાત કરી રહ્યું છે. આવનારા દિવસોમાં ગુજરાતનો યુવાન બેરોજગાર ન રહે એની ચિંતા આ ગુજરાતની સરકાર કરી રહી છે. 80% રોજગારી એકલું ગુજરાત ઊભું કરી રહ્યું છે. મિત્રો, આ વખતના બજેટમાં પણ 67,000 સરકારી નોકરીઓ એ આ વર્ષમાં જ ગુજરાતની સરકાર 67,000 યુવાનોને સરકારી નોકરી આપવાની છે. અને એથી યુવાનો કો કામ, કિસાનો કો સही दाम, महंगाई पे लगाम, આ પ્રકારે સરકાર આગળ વધવા માંગે છે. આજે યુવા સંમેલનમાં આપણે ભેગા થયા છીએ. આઝાદીને ગુલામીના જંજીરોમાંથી આઝાદીનો મુક્ત પવન આપણે સૌ લઈ રહ્યા છીએ. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ, વીર સાવરકર, ઝાંસીની રાણી તાત્યા ટોપે, મહાત્મા ગાંધીથી લઈને સરદારને યાદ કરીને આપણી ગુજરાત આવનારા દિવસોમાં રાષ્ટ્રવાદથી ભરપૂર બને.
મિત્રો, જાતિવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પંથવાદ, પ્રાંતવાદ એ આ દેશને તોડનારા છે. સાચી દિશામાં દેશને મજબૂત કરવો હશે તો રાષ્ટ્રવાદ એ જ ખરા અર્થમાં એ સાચી દિશા છે. અને એટલે જ આપણે કહીને કે ત્યાં સુધીનો રાષ્ટ્રવાદ કે આપણે સૌ જાણીએ છીએ કે આ ભારત માતા એને આપણે માતા ગણીએ છીએ. અને એટલે કહી છીએ કે હમ દિન ચાર રહે ના રહે માં તેરા વૈભવ અમર રહે. દેશને માટે પેલા કહેવાતું હતું કે દેશને માટે મરવાનું છે, ડાય ફોર ધ નેશન. હવે દેશને માટે જીવવાનું છે, લીવ ફોર ધ નેશન. આ રાષ્ટ્ર માટે જીવવાનું છે. હમ દિન ચાર રહે ના રહે માં તેરા વૈભવ અમર રહે. અને એટલે જ આપણે આ ભારત માતાને एक जमीन टुकड़ो गणता नहीं. ये देश कोई भूमि का टुकड़ा नहीं है. ये हमारे लिए जीता जागता राष्ट्र पुरुष है. हिमालय जिसकी शिखा है, कश्मीर जिसका किरीट है, दिल्ली जिसका दिल है, पंजाब और बंगाल दो विशाल भुजाएं हैं, पूर्व घाटी और पश्चिम घाटी दो विशाल जंगाएं हैं, कन्याकुमारी जिसका पैर है, सागर जिसके चरण धुलाते हैं, सूरज और चांद तारे अविरत जिसकी आरती उतारते हैं, नर्मदा जिसकी कटी में अगला है, सावन के काले काले मेघ जिसकी कराल कुंतुल के राशियां है. यहाँ के कंकर कंकर हमारे लिए शंकर है, यहाँ की नदी नदी हमारे लिए गंगा है, यहाँ का जन जन हमारा प्यारा है. शताब्दियों की पूंजी के साथ सो जाता हुआ राष्ट्र पुरुष खड़ा है. ये ऋषि मुनि तीर्थंकरों की तपोभूमि है, ये वंदनीय भूमि है, अभिनंदनीय की भूमि है. अगर किसी को हमारी देशभक्ति पे शंका हो, हमारी मृत्यु हो जाए, मृत्यु के बाद हमारी अस्थियां गंगा में तैर रही होगी, उन अस्थियों से भी कान लगाकर सुनना तो आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय. મિત્રો, આ પ્રકારનો રાષ્ટ્રવાદ, આ દેશ આપણો છે, આ દેશ માટે જીવીશું, આ દેશ માટે મરીશું. અમારા ક્રાંતિકારીઓએ આ દેશ માટે જે જાનને સમર્પિત કર્યા, હસતા હસતા ફાંસીને માચડે ગયા. વીર સાવરકર જેવા લોકો આંદામાન નિકોબારની ડબલ જન્મ ટીપ કાળા પાણીની સજાઓ ભોગવી, એમના શહાદત એડે ન જાય. આ દેશ એક અખંડ દેશ બને, આ દેશ શક્તિશાળી બને. આપણે વંદે માતરમ ગાઈ છીએ ને, સુજલામ સુફલામ દસ પ્રહરણ ધારિણી નમામિ તારિણી રિપુદલ વારિણી. દુર્ગા જેવી શક્તિશાળી ભારત માતા બને, લક્ષ્મી જેવી ધન ધાન્ય સુખ સમૃદ્ધિની ભારત માતા બને, मां सरस्वती जेवी आ भारत माता तेजोमय पुंज बने. आ देश में कोई अशिक्षित न रहे, आ देश में कोई भूखू न रहे, आ देश में कोई रात्रे खाधा वगरनु सूतू न रहे. एवी शक्तिशाળી अन्नपूर्णा जेवी भारत माता આપણે સૌએ બનાવી છે. આ આઝાદી પર્વ નિમિત્તે આપણે સૌ સંકલ્પ કરીએ કે વ્યસન મુક્ત થાય. યુવાનો પોતે ભણી ગણીને આ દેશને મજબૂત કરવા દુનિયાની સામે આંખમાં આંખ મિલાવીને કાર્યરત બનતો યુવાન બને. આપણું ગુજરાત એ ખરા અર્થમાં દુનિયામાં જેની નામના થઈ રહી છે એ ગુજરાત તેજોમય બને. અને એના માટે મેં કીધું એમ 60% વસ્તીમાં યુવાનોની વસ્તી છે, ત્યારે મારી બહેનો પણ પાછળ ન રહે, ભાઈઓ પણ પાછા ન રહે. સૌ સાથે મળીને આપણે આ દેશને શક્તિશાળી બનાવીએ. અને આઝાદી પર્વ નિમિત્તે આ આઝાદી એ ખરા અર્થમાં સ્વરાજ્યથી સુરાજ્ય બને.
ખાલી સ્વરાજ્ય નહીં, સુરાજ્ય બને, મા સત્તા બને, એ પ્રકારનું આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ અને આપણો તિરંગો એક સતત ને સતત જેને કહી એ ઊંચાઈ ઉપર એ ફરકતો રહે, એ જ ખરા અર્થમાં યુવા સંમેલનનો આજનો સંકલ્પ બને અને આપણે સૌ આવનારા દિવસોમાં સાથે મળીને સૌનો સાથ, સૌનો વિકાસ, એ રીતે બધા સમાજને સાથે લઈ વર્ગ વિગ્રહ ન થાય, સમાજને છૂટા ન પડે, સમાજને જોડવાની વાત, અને એ રીતે આગળ વધીએ, એ જ અપેક્ષા. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. જોરદાર તાળીઓથી માનનીય મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી સાહેબના અધ્યક્ષીય ઉદ્બોધનમાં આરંભમાં તેઓ પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા અને સાથોસાથ સમાપનમાં સમાજને એક રહેવા માટે અપીલ કરી. યુવાનો માટે કંઈ કેટલી યોજનાઓ રાજ્ય સરકારે જાહેર કરી. આજે હવે સમાપનમાં આભાર વિધિ માટે હું નમ્ર નિવેદન કરું છું કમિશનર શ્રી હાયર એજ્યુકેશન શ્રીમાન A.J. શાહ સાહેબ.